તો આજ ફાઇનલી બહુ બધા દિવસ પછી મારું લાયસન્સ તો આવી જ ગયું. रहा नहीं जाता. તો આજની વ્લોગની શરૂઆત થાય છે સવાર ઉઠીને. તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સવાર ઉઠીને સૌથી પહેલા હું વહી જશું નાવા માટે, એની પછી થઈ જાઉં હું તૈયાર. તો આજની ડેટની વાત કરું તો આજ છે 19 સપ્ટેમ્બર 2025 અને ડેલી વ્લોગની વાત કરું તો ઓનલી ને ઓનલી થઈ જશે 41. તૈયાર થઈને સૌથી પહેલા સવારનો નાસ્તો કરું છું. એવામાં તે નીચેથી આવે છે અવાજ, એટલે આપણે જાવી છીએ નીચે અને આવી ગયું તો આપણું પાર્સલ. એમાં હું હતું એ ખબર નહીં, એટલે ફટાફટ ઉપર આવીને જોઉં છું. જેવો જોઉં છું ત્યાં તો અંદર લાયસન્સ. मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे को भी हो रहा है. જે તો કેટલા દિવસથી પેન્ડિંગ હતું, એટલે આપણે ખોલી લેવી છીએ. એની પછી વાગી જશે બપોરના 12, એટલે બેસી જઈશું બપોરનું ખાવાનું ખાવા માટે. એની પછી કાલ છે મારે પેપર, એટલે વાંચવું તો પડશે જ તે, એની વગર તો કઈ હાલવાનું નથી. એટલે બેસી જઈશું વાંચવા માટે અને વાંચીને આવી જઈશું પાછો ધાબા ઉપર, કે મેં થોડાક વિડીયો રેકોર્ડ કરવાના હતા, એડિટ કરવાના હતા. એની પછી આજના આસમાનની વાત કરું તો એક નંબર હતું, એટલે બહુ વરસાદ જેવો માહોલ હતો નહીં, એટલે ફટાફટ વહી આવશે પછી નીચે. અને મારા મમ્મીનો આવી જશે ફોન, એ કે હાલ મને લેવા માટે, એટલે આપણે ફટાફટ લેવા વહી જાવી છીએ. એ પછી કહેશે કે મારે જવું છે હોસ્પિટલ ઇન્જેક્શન દેવડાવવા, એટલે આપણે વહી જાવી છીએ એને લ્યારે ત્યાં. પછી વહી આવી છે પાછા ઘરે અને બેસી જાય છે પાછું વાંચવા માટે. અને વાંચીને વાગી જાય સાંજના 7, એટલે બેસી જશું સાંજની પૂજા કરવા માટે. એની પછી પાછો બેસી જશું વાંચવા માટે. અને વાંચીને પાછો આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે 8 વાગે પાછા બેસી જાય છે ખાવાનું ખાવા માટે. એની પછી પાછો વાંચવા બેસી જાઉં છું ને એમ જ આખો દિવસ મારો પૂરો થઈ જાય છે. જો આજનો વ્લોગ સારો લાગ્યો તો મારા ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરજો. ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેજો, જેનું નામ લખીને આવે છે. તો ગુડ નાઇટ.